હાલમાં સોશિયલ મીડિયા પર વિવિધ ગામોમાં ચોર ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે વાલિયાના વિવિધ ગામોમાં પણ યુવાનો રાત્રિ રોન કરી રહ્યા છે। આ દરમિયાન આજે વહેલી સવારે વાલિયાના સોળ ગામથી દેસાડ જવાના માર્ગ પરથી પસાર થઈ રહેલ યુવાનને લોકોએ રોકી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સોળ ગામનો રહેવાસી જયવીરસિંહ ડોડિયા આજે વહેલી સવારે નોકરીએ જવા માટે નીકળ્યો હતો, ત્યારે સોળગામ દેસાળ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર અટકાવી તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી। જો કે ગભરાયેલ યુવાન બાદમાં કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો। યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનો હોઈ લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બાબતે યુવાન દ્વારા વાલિયા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે। સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે લોકોને અફવાઓથી દૂર રહી આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। એ લોકો વચ્ચે આતરતા મેં ગાડી ઊભી રાખી। મેં સમજાવ્યું કે હું સોળગામનો વતની છું અને હું લોકલ જ છું, અહીંયાનો, હું નોકરીએ જાઉં છું। એ લોકો કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકો મારામારી કરવાની ચાલુ કરી દીધી। ગાડીને પણ નુકસાન કરેલું છે, મને પણ ઉતારીને માર મારેલો છે। એ લોકો ધારિયા કુવાડી જેવા હથિયારો લઈને આવેલા હતા અને મને પણ મારેલો છે અને ગાડીને પણ ઘણું નુકસાન છે। તો હું હમણાં હાલમાં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું અને વાલિયા પોલીસને જાણ કરેલ છે અને સાહેબ હમણાં થોડી વારમાં આવે છે 10-11 વાગે। તો એ લોકોને પણ એટલી અમારી ડિમાન્ડ છે કે એ લોકોને પણ આગળની કાર્યવાહી કરે।